ચાલો ભાઈ, સુરત જવા વાળા નીકળી ગયા છે. ગાજર ખબર ન હોય કોઈ હું આવ્યો ખેતર થી આવડા મૂકીને એટલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો જો સવારમાં ભાઈ રોટલી ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. અને ચાલો ભાઈ, સુરત જવા વાળા નીકળી ગયા છે વિપુલભાઈ. ચાલો ભાઈ, સુરત જાય છે. આવજો. અને આ બાજુ બનવા મળી છે ગરમા ગરમ રોટલી. તો ચાલો જમી લઈએ, પેટનો ખાડો પૂરી લઈએ, મળીએ પછી. વાગી ગયા છે બપોરના 2:35 અને આપણે જવાનું છે મરચું દળાવવા. ચાય પીધી નથી. આપણે લઈ જવાનું છે સુરત મરચું પાવડર. તો જાય છે પેલા દળાવવા માટે. ચાલો આજે આખો પ્લાન બતાવીશ કઈ રીતે મરચું દળાય, આખી પ્રોસેસ. લખવાનું છે. આટલું મરચું છે. ચાલો મરચું લઈ લીધું. હવે આપણે જાવી દળાવવા. અરે ભાઈ ડેલી કોઈ હાલો. ભાઈ ફોન કર. રિંગ જાય છે, વાત થઈ જાય તો કામ થાય કે મરચું ઘરે લઈ જવું પડશે. ઘેરે છો? હા તે સારું આવવાનો. આવી ગયા છે કમલેશભાઈ. હવે આપણું મરચું ફાઇનલ દળા છે. અમરાપુરના સફળ ખેડૂત, અમરાપુરનું પ્રખ્યાત બંસરી મરચું પાવડર ના ઓનર કમલેશભાઈ કબરી. બેગે લઈને નથી, હવે બેગે મરચું દળાવવાનું જો જુગાડ. ફાઇનલી આપણું મરચું તૈયાર છે. હાલો આપણે ચટણી કેટલી થઈ છે ખબર પડે. 10 કિલોનો અંદાજ છે. આપણે 10 ઉપર સેટ કરીએ. જોઈ લો 10. ઓકે, જોઈ લો. ગુડ આફ્ટરનૂન ગાઈઝ. તો વાગી ગયા છે સાંજના 4 અને આપણે જવાનું છે માંગવાપાળ ગામતરું કરવા માટે. કાંઠે વરો છે, માણકી આપડી ભૂખી થઈ ગઈ છે તો એને ખવડાવીને ચાંદલો કરાવી દેવી. બરાબર, ચાલો.
1100 નું આવી ગયું છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નગર કોઈ દી ઘરે ન હોય. હા, બહુ ધક્કા ખાધા. કેમ પાણી નથી પીવું? કામ કરીને ને પછી કિલો ની કરી દીધી તો હું 500 જોઈતી તને એમાં નાખી દઉં. ઉભી રહો, જોગતી આવું લઈ દઉં. ઘીના ગરા ગયા ઘીના હે? ઘીના ગરા ગયા એમ. એને લસણ એ અહીંયા નથી થતું સમજ્યા. મેં કીધું આય અમે ભાઈ ચા પીવી તમારે પટેલ? હાલો ઠપકારો. પીવી. ફોન એને લઈ લીધો તો મયુરે કે નતો લીધો? જોયું? તો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા માંગવા પરથી અને હવે આ વાડીએ આવ્યા. બેનની વાડીએ. અહીંયા એમ કહે છે ગાજર છે. આપણે જોઈએ કેવાક છે ગાજર. આ છે મિત્રો ગાજર, જોઈ શકો. ગાજર બેઠા ટોપ. હે પટેલ? હા, હા. જોયું? મીઠો છે ગાજર તોડવા. હો. દેશી ગાજર. ખવડાવી દે ફાઇનલી ભેંસને. થોડુંક આપણે નાખીએ પાડાને. હાલ. આ છે ગુજરાતના સમૃદ્ધ ખેડૂત. જોયું? ભેંસ માટે નીંદ લેવાય ગાડી લઈને આવે. જો ગાડાના જમાના ગયા. રોકાવાનું જ હતું, તમે કઈ બહુ કઈ તાણ ન કરી. નકર અમે રોકાતા જ હજી. કાંઈ નહીં, નથી રોકાવું. હાલો હવે જાવી હો અમે. હા. રાજુની કામ ક્યાં? ઈ તો આમ ગયા છે ઈ તો મને ખબર છે. અમાર કાળું ભાઈ જૂની વાડીએ રહે છે. ઈ અહીં કોઈ હતા જ નહીં ને અહીંયા, એટલે ખબર ન હોય કોઈ કોણ હોય? હું આવ્યો ખેતર થી નાવડા મૂકીને એટલે જણ આવ્યો કોણ? ઈ છે જ. ઈ હતું. નીકળવી આવજો. હે? હાલો. તમારે કહેવાનું આવી ગયું.